નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનનું મોસ્ટ એમપી પેપર દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 માટેના પેપરનું આજે આપણે સોલ્યુશન કરીશું. વિભાગ એનું સોલ્યુશન કરીશું તથા વિભાગ બી, સી અને ડીમાં કયા કયા પ્રશ્નો આવી શકે છે એ પણ ચર્ચા કરીશું. આ બધા જ પ્રશ્નો તમારા માટે આઈએમપી કહેવાય, સેમ પેપર નહીં આવે, પણ આ પ્રશ્નો એકવાર તૈયાર કરીને જજો, જેથી એની અંદરથી પૂછાય તો તમને ફાયદો થાય. ઓકે મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પહેલાં આપણે વિભાગ એનું સોલ્યુશન કરીશું. તમારે પહેલાં એમસીક્યુ આપેલા છે કે એમાં પહેલો પ્રશ્ન છે, કયા ફૂલની રંગીન પાંખડીઓ જે દ્રાવણમાં એસિડ અને બેઝની હાજરી સૂચવતી હોય છે? તો એમાં જવાબ આવશે મિત્રો એ. પહેલામાં જવાબ આવશે એ, જેનું નામ થાય હાઇડ્રાન્જિયા. ઓકે. બીજો છે ટિંકચર ઓફ આયોડિન નામની દવામાં શેનો ઉપયોગ થાય છે? તો એમાં પણ જવાબ આવશે એ, ઇથેનોલનો. પછી ત્રીજો પ્રશ્ન છે, મોટા આંતરડામાં પાણીનું શોષણ ખાલી જગ્યા દ્વારા થાય છે? તો એમાં પણ મિત્રો જવાબ આવશે એ, રસાંકુરો. પછી ચોથો પ્રશ્ન છે, 6 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે ખાલી જગ્યા જૂલ કાર્ય કરવું પડે. તો આ દાખલો છે, તો એની અંદર જવાબ આવશે મિત્રો એ, 24 જૂલ કાર્ય કરવું પડે. ઓકે. પછી પાંચમો પ્રશ્ન છે, આપેલ આકૃતિમાં પરાવર્તન કોણ ખાલી જગ્યા અંશ છે? તો એમાં મિત્રો જવાબ આવશે 180. ઓકે, બી. પછી છઠ્ઠો પ્રશ્ન, માનવ આંખનો લેન્સ ખાલી જગ્યા છે? તો એમાં જવાબ આવશે મિત્રો ડી, બહિર્ગોળ લેન્સ. હવે આપણે વિધાન સાચા બને એ રીતના ખાલી જગ્યા પૂરવાની હતી. તો એમાં 7 થી 12 ખાલી જગ્યાઓ આપેલી છે, ટોટલ 6 ખાલી જગ્યાઓ છે. તો 7મી ખાલી જગ્યા આપેલ છે, આલ્કેલ સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. તો એમાં જવાબ આવશે મિથેન. પછી 8મો પ્રશ્ન કે પુખ્ત પુરુષોમાં યુવાવસ્થાના લક્ષણો નિયંત્રણ ખાલી જગ્યા કરે? તો એમાં કોણ કરે? તો ટેસ્ટોસ્ટેરોન કરે. ઓકે. પછી 9મો પ્રશ્ન, મૂત્રાશયની ક્રિયાઓનું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થાય છે? તો એમાં આવશે મિત્રો ચેતાઓ દ્વારા. પછી 10મો પ્રશ્ન છે, નીચેનામાંથી ખાલી જગ્યામાં સંપૂર્ણ રંગસૂત્રોની જોડીઓ જોવા મળે છે? તો એમાં આવશે મિત્રો સ્ત્રી અને પુરુષ બંનેમાં. ઓકે. પછી 11મો, ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલ લેન્સનો પાવર -2.0D હોય તો પ્રકાશના લેન્સનો ઉપયોગ ખાલી જગ્યા કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે. ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવામાં આવતો હશે. તો 11માં જવાબ આવશે અંતર્ગોળ લેન્સ. ઓકે. હવે આગળ 12મી ખાલી જગ્યા કે નીચેના પૈકી ખાલી જગ્યા પદ્ધતિ વડે લોખંડની સાંતળવાની તવીને કાટ લાગવાથી અટકાવી શકાય છે? તો એમાં તમારે ઝીંકનું સ્તર લગાવવાની. ઓકે. તો એ જવાબ આવશે. પછી વિધાન સાચા બને અને ખોટા બને, મતલબ સાચા ખોટા આપણે જવાબ આપવાના હતા. તો 13મો પ્રશ્ન છે, ધાતુઓની ક્રિયાશીલતા શ્રેણી અનુસાર ગોલ્ડ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ ગણવામાં આવે છે, મતલબ સોનું. તો એમાં જવાબ આવશે મિત્રો ખોટું. પછી 14મો છે, આરએનએ આનુવંશિક લક્ષણોને સંદેશ હોય છે? તો એ ખરું આવશે. 15મો છે, સિલિયરી સ્નાયુઓ માણસની આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે? તો એ પણ ખરું આવશે. 16મો છે, માનવ શરીર 8 થી 7.9 pHની મર્યાદામાં જ કાર્ય કરે છે? તો એ ખોટું આવશે. ઓકે. તો 13મું ખોટું, 14, 15 સાચું અને 16મું ખોટું. હવે આગળ આપણે બીજો પ્રશ્ન જોઈશું. જુઓ, 17 થી 20 એમાં તમારે એક એક ગુણમાં જવાબ આપવાના હતા અને છેલ્લે જોડકા આપણે જોઈ નાખીએ. તો જોડકામાં જુઓ, પહેલું છે અંતઃસ્ત્રાવ અને એનું કાર્ય શું? તો 21મું છે ઓક્સિન. તો એનું મિત્રો કાર્ય થશે એ આવશે એમાં કે પ્રકારની વૃદ્ધિ પહેરે છે. પછી 22મું છે એબ્સિસિક. તો એનું કાર્ય થશે સી જવાબ થાય એનો કે પર્ણો કરમાઈ જવા માટે જવાબદાર હોય છે. પછી 23મું છે સ્વયંપોષી. તો સ્વયંપોષીમાં જવાબ આવશે બી, કે જેનું સામે જવાબ શું થાય કે અકાર્બનિક દ્રવ્યોનું સૌર ઉર્જાની મદદથી કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર કરે છે, એનું કાર્ય. પછી 24મું છે વિઘટકો. તો વિઘટકો માટે આવશે મિત્રો એ, કે કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યોનું રૂપાંતર કરે છે. મિત્રો, વિભાગ બીના તમે પહેલાં 25 થી 37 પ્રશ્નોનો એક સ્ક્રીનશોટ લઈ લો, જેથી તમારે તૈયારી માટે કામ લાગે. જેમાં જુઓ, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાનો તફાવત આપો. આઈએમપી પ્રશ્ન છે, તમારે ટોટલ 9 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. ઓકે. પછી કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે, પરંતુ સ્ટીલ વપરાતું નથી, એનું કારણ આપો. પછી આગળ છે પિત્તરસ અને સ્વાદુરસ તફાવત આપો. પછી સ્ત્રી પ્રજનન તંત્રને નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. આ બધા પ્રશ્ન તમે જોઈ શકો છો કે આઈએમપી છે, તો આને એકવાર તૈયાર કરીને જવા એ તમારા માટે ખૂબ જ ફાયદેમંદ છે. ઓકે. પછી જુઓ, ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, 33મો પ્રશ્ન જે દેખાય છે. પછી 34મો છે, જે ઓઝોન સ્તરના વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ. પછી
36મો છે 2 કાર્ય લખવાનું છે ત્રાક કણોના લસિકાના. ઓકે, આ બધા પ્રશ્નો તમે સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી નાખજો. પછી આગળ હવે જુઓ આપણે વિભાગ સી, જેમાં તમારે ટોટલ 6 પ્રશ્નોના જવાબ લખવાના છે. એક પ્રશ્ન 3 ગુણનો આવશે. તમે 38 થી 41 પ્રશ્નો જે દેખાય એનો સ્ક્રીનશોટ લઈ લો. જેમાં આઈએમપી કયા કહેવાય 39માં જુઓ ભુંજન અને કેલ્સિનેશનની સમીકરણ સહિત સમજાવવાનું છે. પછી 41મો છે જે ચેતાકોષની આકૃતિ દોરીને તેના દ્વારા થતું સંવેદનાનું વહન સમજાવવાનું. અને 38મો પણ આઈએમપી છે પ્રકાશીય વિઘટન ઉદાહરણ સહિત સમજાવો. પછી 42મો પ્રશ્ન જુઓ વનસ્પતિમાં લિંગી પ્રજનન અને વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન તફાવત આપવાનો છે. લિંગી પ્રજનન અને વાનસ્પતિક પ્રજનન વચ્ચે. પછી 44મો એક દાખલો છે જે આઈએમપી છે તૈયાર કરજો. 45મો પણ પાવર શોધવાનો એક દાખલો છે તો એ પણ તૈયાર કરીને જજો. હવે વિભાગ ડીમાં તમે પહેલાં 47 થી 50 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. જેમાં તમને 47, 48, 49 અને 50 ચારે 4 આઈએમપી પ્રશ્ન છે તૈયાર કરીને જજો. પછી હવે આપણે જોઈશું 51મો પ્રશ્ન, જેમાં મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશન વડે આકૃતિ દોરીને તેના રુધિરનું પરિવહન સમજાવવાનું છે. તો આ તો આઈએમપી કહેવાય જ, કારણ કે મનુષ્યનું હૃદય એ ઘણીવાર બોર્ડ એક્ઝામમાં પણ પૂછાય છે અને આવી દ્વિતીય તથા પ્રથમ પરીક્ષામાં પણ આવતા હોય છે. તો એ ખાસ તૈયાર કરજો. 52મો છે નીચે આપેલ પ્રશ્ન જવાબ આપવાનો. એમાં જો એક આપેલ છે ટિન્ડલ અસર અને બીજું લઘુદર્શન ખામી ધરાવતી વ્યક્તિઓનું દૂરબિંદુ આંખની સામે 80 સેન્ટીમીટર દૂર છે. તો આ ખામીનું નિવારણ કરવા માટે વપરાતા લેન્સનો પ્રકાર અને પાવર શું છે, આ બે વસ્તુ તમારે શોધવાની છે. 53માં તમારા અવરોધની વ્યાખ્યા અને એકમ, અને બીજું આપેલ છે વિદ્યુત પરિપથમાં શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ સમજાવો. આ રીતના પ્રશ્નો તમારે આવશે જે તમે કોઈ દિવસ વાંચ્યા પણ નહીં હોય, એટલે આ રીતના પ્રશ્નો ખાસ તૈયાર કરી અને જજો. ઓકે મિત્રો, જેથી તમને ફાયદો થાય. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરજો. સેમ પેપર નહીં આવે પણ તમારે એટલું યાદ રાખવાનું પેપરમાં પૂછાયેલા પ્રશ્નો છે એટલા માટે તમારા માટે ખૂબ જ આઈએમપી કહેવાય. તો એકવાર નજર કરજો જેથી પૂછાઈ જાય તો તમને કમ્પ્લીટલી લખતા ફાવે. ઓકે, તો બીજા મિત્રોને પણ શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ. અને જેટલા પણ વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની છે દરેક વિદ્યાર્થીઓને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.